નમસ્કાર, તમે જોઈ રહ્યા છો જીટી લાઈવ 24 ન્યૂઝ. હું છું તમારો મિત્ર. રાપર તાલુકાના ભીમદેવકા ગામના માઢુઆ વાડ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. પાણી ન મળવાના કારણે સ્થાનિક લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી. લોકોએ ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં પાણીની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો તેઓ રાપર પાણી પુરવઠા કચેરીમાં મટકા ફોડીને વિરોધ કરશે અને મામલતદાર કચેરીમાં ધરણા પ્રદર્શન કરશે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ ગંભીર મુદ્દે કેટલું ગંભીર બને છે. હું હતો તમારો મિત્ર, રિપોર્ટર હરખાભાઈ સોલંકી, રાપર, કચ્છ. જીટી લાઈવ તમે જ્યારે ફ્રી હો તો કાલા મે હાલો દિયા છી બરાબર પાણી માં દુખી ને એટલો કોઈ દુખી નથી અમારા છેલ્લા કેવું કરે હાલો દિયા છી તમારા ભેગા રાપર જિલ્લામાં તમે આલથી તમારા કાયનાત બેને દેડી પાણી ના ડિલિવરી વાળું હોય તો અમારા રસ્તામાં પગાડી કેવી રીતે અમારા ગામના રસ્તામાં ઓલો ખાલી મેં તો જીવી બનાવ્યો તો ખાલી મહિનાની કામકાજ થઈ ગયો ઘણો એક લાઈન એટલે પાણી નથી આવતો. મેન વસ્તુ પાણી અહીંયા એક પાણીની રસ્તાની એટલી તકલીફ હે ને તો અંસાર ત્રિવેદી સરકાર છે જ્યાં સુધી તમે જાવ છો નહીં ત્યાં સુધી કોઈ કામ દેવા નથી એટલે આપણે એક મીટિંગ રાખી બધા અહીંયા દેવા સંતા હું હાલશો તો આપણે ગાડી લીધેશું બેઠી જવાનું તેડી જવાનું આમાં ગાડી હું મૂકી ગાડી બે મૂકશે એક ની બે મૂકશે બે ચાર મુજલી ખબર લી આવશે માણા ખાલી તૈયાર કરી રાખજો મજા ચાલુ તૈયાર કરી રાખી છે તમારે પાણીનું શું કરી દો ને એટલે અમારે બધું ના કરી દે પાણી તમારે હવે એમાં આ ધોવાનું તો ભરિયા અમે આ ગાડી ઉતાર છે મેડમ થી વાત કરની છે. મેડમ ને કાલ તેડા દેસી તમે ડાયરેક્ટ ફ્રી હો ત્યારે કોતે તેડા દે બરાબર નો સરકારી કે ટેકર આવે છે ટેકર અમારે એક દિન આખો આવે ને 10 દિન આવે તો હવે અમારે પાણી વગર શું કરવાનું કહો. એમ તો અમારે ભીમદુકા તો ઈ દિન રાત પાણી આલો આટલી ગો અમારે આ વાડિયામાં નથી વાડિયામાં નથી આવે પાણીમાં દુખી ને બહુ દુખી આ તમે ત્રાવડી હો ભેહો પડે તારા ત્રાહીમાં મે ત્રાહીમાં ભેહો પડે અમે તું ભેવાનું મૂત્ર પાણી પી ની કહો. અને હમણાં ઈ પાણી ઉકાળ્યા છે ને એટલે અમે વેસાતું પાણી નાખશું. વેસાતું પાણી પૂરું થવાનું હે કોઈ દી બાકી આ તમારે છે ને જ્યાં સુધી વાય જઈને આના કાન નહીં ઉઘડાવન ત્યાં સુધી આ સરકાર નથી. આ સરકાર છે ને આ ધ્રી અને બેરી છે જ્યાં સુધી આને તાલુકામાં જઈને તમે ખખડાવો નહીં ત્યાં સુધી કામ તમારે થવાનું નથી. અમારા ભાઈ મને જાતા પણ શું કરીને આયા લખી નાખી જ્યાં કામ અને આ લોકો આપણે ભાઈને બધા ટેણીને જાવ ભાઈઓ જાય અને ભાઈનો ના ના આવશે માટલા ફોડન કાયનાત બેન આવશે બરાબર કાયનાત બેન આવશે માટલા ફોડન ના ના હું તમ તારે એક નહીં આપણે કદાચ 4 વાર જાવું